તો એક તરફ ખેડૂતોની હાલત કપરી બની છે ત્યારે બીજી તરફ સંખેડાનું એક ગામ કે જ્યાં સંદેશ ન્યૂઝ પહોંચ્યું અને ત્યાંના ધરતીપુત્રોની વેદના જાણવાનો પ્રયાસ કર્યો। આપને જણાવી દઈએ અહીં 600 એકર જેટલી જમીન કે જે ડૂબમાં ગઈ છે અને તેના કારણે ખેડૂતોને અત્યારે પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। એક તરફ સરકાર પણ બહારે નથી આવતી। કૃષ્ણપુરા વસાહતમાં રહેતા 600 એકર જમીન હાલ ડૂબમાં ગઈ છે। પોતાની જમીન ડૂબમાં ગઈ અને પાણી માટે તડવડી રહ્યા છે ખેડૂતો। વધુ માહિતી સાથે અમારા સંવાદદાતા વિનોદ દેસાઈ અમારી સાથે જોડાઈ ગયા છે। વિનોદ, ખેડૂતો માટે ખૂબ જ કપરી પરિસ્થિતિ કહી શકાય અને સંખેડા કે જ્યાં હાલ સંદેશ ન્યૂઝ પહોંચ્યું છે, જાણવા માંગીશું આખરે ત્યાંના ખેડૂતોની વેદના શું છે, તેઓ શું કહી રહ્યા છે? સરકારના તંત્રનો દીવા તળે અંધારાનો જો સૌથી મોટો નમૂનો કહેવો હોય તો આને કહી શકશો। અમે જે જગ્યાએ ઉભ્યા છીએ તે મૂળ નર્મદા ડેમ જ્યાં બન્યો એનું સૌથી મોટું ગધેર ગામ હતું। એ ગધેર ગામના જે રહેવાસીઓ હતા એ ગામ ડૂબમાં જતા અહીંયા તેમને કૃષ્ણનગર વસાહત બનાવીને સ્થાપવામાં આવ્યા। આપણે જે આ કેનાલ જોઈ રહ્યા છીએ એનો મૂળ જ્યાંથી પાણી આવે છે તે નર્મદા ડેમની પાણીમાંથી આ કેનાલમાંથી પસાર થઈ રહ્યું છે। પરંતુ અહીંના જે ખેડૂતો છે તેની 600 એકર જમીન છે। સૌથી મોટી સમસ્યા હું ગણાવીશ કે આ લોકોની આ કેનાલ જે મેઇન કેનાલ છે તેની બાજુમાં જ એટલે ફક્ત 50 ફૂટના અંતરે એક માઇનર કેનાલ છે। જો માઇનર કેનાલમાં પાણી છોડવામાં આવે તો 600 એકર જમીનને પાણી મળી શકે, પરંતુ મજબૂરી એ છે કે ત્યાં પાણી નથી છોડાતું। ખેડૂતોએ જાતે મહેનત કરી આ કેનાલમાંથી બકનળી નાખી અને હું અમારા કેમેરામેનને જણાવીશ કે આ જે બકનળીમાંથી છે એ પાણી હવે માઇનર કેનાલમાં ખેડૂતો જાતે મહેનત કરીને લઈ ગયા છે। આની પાછળ આ જે કેનાલનો જે વિભાગ છે, ડિપાર્ટમેન્ટ, તે લોકો કશું કરવા તૈયાર નથી। હવે જાતે ખેડૂતો ધરતીપુત્રો અને હવે તો એટલી હદ સુધીની વાત આવી ગઈ છે। આપ જોઈ શકો છો કે આ જે ત્રિકમ અને પાવડા લઈ અને ખેડૂતો અહીં પહોંચ્યા છે, તેઓ નિર્ધાર કર્યો છે કે છેલ્લા 2 દિવસમાં જો એમને પાણી નહીં મળે તો તેઓ હવે સહન કરવાના નથી। જાતે કેનાલમાંથી પાણી લેશે, પરંતુ પોતાના પાક બચાવવા માટે એ ગમે તે હદ સુધી જશે। અમારી સાથે આ ખેડૂત છે, તેમની પાસેથી જાણવા માંગીશું ત્રિકમ અને પાવડા લઈને અહીંયા કેમ આવ્યા છે? અમે આ જે ઘંટોલી માયલોડ છે એમાં પાણી નથી આવતું। ત્યાં ગામમાં અમારે મોટું કેનાલ જાય છે અંદર, તો એ પાણી અમને ના મળે તો પછી કેનાલ શું કામ લાગે? એટલે આ પાણીનો ફેસલો 2 દિવસની અંદર નહીં થાય તો પછી અમે જાતે અહીંયા તોડી પણ પાણી પાડીશું અંદર અને ખેતી કરીશું। અમારા ગામની અંદર 500 ખેડૂતો છે। કેનાલ ગામમાં જતી હોય, પાણી ના મળે તો પછી ખેડૂતો શું કરે? ઊભા પાક સુકાઈ જાય તો સરકારને અમે વારંવાર રજૂઆત કરીએ। કોલોની કેવડિયાવાળો રજૂઆત કરીએ તો કેવડિયાવાળા કહે કે તમારે કેનાલ ઉપર જવાનું। કેનાલની ઓફિસે જઈએ તો કેનાલવાળા ઓફિસ કોઈ ધ્યાનમાં લેતા નહીં અમારું, બરાબર? તો હવે અમારે ક્યાં જવું? મોટી વાત છે, મરતા ક્યાં નહીં કરતા જેવો સીન છે। આ ખેડૂતોનો ઉભો પાક બળી રહ્યો છે, એને બચાવવા હવે ખેડૂતો ગમે તે હદ સુધી જવા તૈયાર છે। એમની એક સ્પષ્ટ માંગ છે કે મારા ગામમાંથી મોટી કેનાલ નીકળતી હોય તો મારા પાકને બચાવવા માટે મને પાણી કેમ ન મળે? 600 થી વધુ એકર જમીનમાં આ ખેડૂતોનો મોટો પ્રશ્ન છે। જાણવા માંગીશું શું સવાલ છે, કેમ તમે અહીંયા ઉભા છો પાણીની માંગ માટે? હા, પાણીની માંગ માટે ગામની વચ્ચે રહીને બનાસ કેનાલ જાય છે, પણ છતાં અમને પાણી મળતું નથી। માટે કરી અમારે જો જે પાણી ગેટ ઉપર એ લોકોએ સરકારી માણસ મૂકેલો છે, ગેટ ખોલતો નથી કે સાહેબનો ઓર્ડર નથી એવું કહે છે। તો હવે અમે માંગણી કરી થાય કા? હવે અમે જાતે અહીંયા ખોદીને પાણી અમે લેવાના, પાક બસાવવાના છે। મોંઘો પાક, અમારો પાક બિયારણ નિષ્ફળ જાય છે ને એક તાપના ધાર આવી ગયા છે। અત્યારે અમારી હાલત જુઓ છો, અત્યારે અમે આ તાપમાં ઉભા છે। ખેડૂતો હવે મજબૂર બન્યા છે, કોઈ પણ ભોગે પાક બચાવવા માંગે છે। એક કહેશો કે જો આ પાણી છોડવામાં ના આવે તો કેટલા વિસ્તારમાં કયા પાકોને નુકસાન? સાહેબ, મારી જ શેરડી 11.5 એકરની શેરડી છે। મોંઘા પાકનું બિયારણ લેવો, પાણી ન મળવાથી ફેલ ગયેલી છે। અત્યારે મારે બધું કાઢી નાખવું પડ્યું, હજુ પણ કોઈ જાતનું પાણી મળતું નથી। અને મારી એકની જ નહીં, આ બધા વિસ્તારમાં કોઈ બી જગ્યાએ પાણી નથી આવતું। આગળ કોઈ પણ જગ્યાએ પાણી નથી આવતું, પાણી મેળવવા હવે ખેડૂત ગમે તે હદ સુધી જવા તૈયાર છે। આ જોઈ શકો છો ખેડૂતોની પાણીની માંગ સાથે તેઓ નારા લગાવી રહ્યા છે, પાણીનો પોકાર કરી રહ્યા છે। જી બિલકુલ વિનોદ, સમગ્ર માહિતી બદલ આભાર।